हेलो गाइस, जय स्वामिनारायण। केम छो बधा मजामां? तो गाइस जो आज सरोज है ने मोदक बनावे छे। मोदक तो हूँ तमने आज बताईश। सरोजे बधी तैयारी चालू कर दीधी है। जे अत्यारे चालू कर दीधुं छे मोदक बनाववानुं। तो चलो हूँ तमने बताऊँ कई कई वस्तुओं एड करवानी आवे छे। तो सरोज, मोदक बनाववा माटे शुं शुं वस्तु एक करवानी जरूर पड़े? कोपरानी माવો, પછી ઇલાયચી, કાજુ, બદામ बराबर। અને મેદાનો લોટ બાંધેલો अच्छा, બાંધી દીધો तो છે મેં जो વેલો गाइस है ने आ मैदानो लोट बांधी दीधो है। पछी काजू बदाम, पछी आ માવો टोपरानी छीण है अने अंदर मावो मिक्स कर दीधो है ઇલાયચી अने अंदर इलायची नाखेली है अने सरोज है ने बदामना ने काजूना टुकड़ा करे छे। तो पछी आने मिक्स कर देवानुं सरोज। મિક્સ કરીને પૂરી બનીને ભરી દેવાનું। तो आ मावो बनी जशे, मिक्स कर देवानुं कम्प्लीट। પછી તમે अने બતાવો आ लोट छे एना પૂરી બનાવો, पूरी बनाईने अने ગોળ વાર દેવાનું। पेलो वाड़ी देवानो है ने मोदक है। तो गाइस जो सरोजा मावो बनाई दे कम्प्लीट एटले हूँ तमने बताऊँ। તો પૂરું ખાંડ નાખવાનું। अच्छा, अंदर ज मावामां ज मिक्स कर देवानुं ने? હા बराबर। तो गाइस अमारा व्लॉगमां बने रहो अने विडियो गमे तो आगळ शेर करजो, लाइक करजो। तो जो गाइस अत्यार सरोज है ने मावो मिक्स करे छे बराबर। एकदम आम एकदम ये कर नाखवानुं नहीं, आम मिक्स करीने। तो जो एकदम બધું મિક્સ બરાબર કરી દેવાનું। કોપરાની ખાંડ ઓકે। પછી માવો બધું મિક્સ કરી દેવાનું। ઇલાયચી, કાજુ, બદામ તમારે જે નાખવો હોય, સૂકા મેવામાં તો તમે જે નાખવો એ નાખો। બરાબર। તો સહજ આપણે કેટલો આમ મિનિમમ લોટ જોઈએ? તમે જે બનાવવા હોય 250 500 બરાબર। અને માવો આપણે માવો કેટલો લીધો? 100 ગ્રામ? 100 ગ્રામ લીધું। બરાબર। માવો તમારે નાખવો હોય તો સારું બને, ના નાખવો તો સોફ્ટ બને નહીં? એમને એમ બનાવાય। તો જો ગાઈઝ આવી રીતે છે ને હવે રોટલી જેવું વણી નાખવાનું। એક ચમચી જેટલું લઈ રખી કરી દેવાનું। એક ચમચીનું માપ રાખવાનું નહીં? એક ચમચી તમારે જે રીતે બનાવવા હોય, નાના મોટા જો પછી આ રીતના એને ફૂલી ના જાય એ રીતે Complete. બહાર દેવાનું, પેક કરી દેવાનું। પેક કરી દેવાનું। તરતી વખતે ફૂલી ના જવા જોઈએ। તો મેન વસ્તુની એ ધ્યાન રાખવાની, તળતી વખતે ફૂલી ના જાય, નકર તો જે અંદરનો માવો છે બધો નીકળી જાય। તમારું તેલ બધું કાળું કાળું થઈ જાય, કોઈનું જે ટોપલું આવે ને એ બધું છૂટું કરી દે ને એવું બધું કાળું તેલ થઈ જાય। બરાબર। આ રીતે ભરી દેવાનું। તો જો કઈ સરોજે જો આ મોદક બનાવી દીધા છે અને મસ્ત દેખાય છે મોદક। અને કઢાઈ મૂકી દીધી છે કરવા। તો જો આ રીતના તળી નાખવાના। શરૂઆતમાં તો ધીમો તાપે ચડવાના, એટલે અંદરનું સ્ટફિંગ અંદર કાચા ના રહે છે, ઉપર બળી ના છે। બરાબર। અંદરનો મસાલો એને એને એ થવા દેવો પડે નહીં? અંદર તો ટોપરું છે, તળી એટલે શેકાઈ જાય। તો ગાઈસ જો આ મસ્ત એવા બ્રાઉન કલર થવા માંડ્યો છે। તો ગાઈસ જો મસ્ત બ્રાઉન મસ્ત થઈ ગયા છે।
કેટલો ટાઈમ થાય સર ચડતા? લાગે ને 2-3 મિનિટ તો લાગે ને ચડતા. જો આજે સરોજ મોદક બનાવે છે અને કાલે ટોપરા પાકે તો અને આજે મોદક. અને કાલે શું છે હવે આવતીકાલે? કાલ લાડવા. તો કાલે લાડવાની તૈયારી કે છે સરોજ. મળશે ટાઈમ તને? ઓ મળી જાવ. તો કાલે સન્ડે છે અને સરોજ ને લાડવા બનાવવાનું કહે છે. હવે મેં કીધું જો ટાઈમ મળે એ પ્રમાણે કરવાનું. શું કહેવું સરોજ? તો જો ગાઈસ મસ્ત દેખાય છે, બ્રાઉન એકદમ ગરમા ગરમ છે. બીજા નાખ્યા છે. મેન આના ખાલી ઉપર જે છે ને પેક કર્યું એ ખુલી ના જવું જોઈએ. અને બધો મસાલો છે ને તો બધો બહાર નીકળી જાય નહીં સરોજ? ગાઈસ છે ને અમારી ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે નવા નવા વિડીયો બનાવીશું અને તમને બતાવીશું. શું કહે સરોજ? આપણે કંઈક રેસીપી બનાવી ચાલો કરી દે કંઈક દુકાન નાસ્તાની. તો ગાઈસ સરોજ એવું કહે છે કે આપણે કંઈક નવું ફૂડનું કંઈક બિઝનેસ ચાલુ કરવાનું કહે છે. તો કોમેન્ટ કરો કે શું બિઝનેસ કરાય, અત્યારે કયો બિઝનેસ સારો ચાલે ફૂડમાં. તો અમારે વિચાર છે નહીં સરોજ? સાઈડ બિઝનેસ. એમ તો મારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે પણ સરોજને ઈચ્છા છે કે આપણે કંઈક ફૂડ બિઝનેસ કરીએ નહીં સરોજ?